પહોંચી ગયા છે બાલવાટિકાની અંદર। તો આ તમે જોઈ શકો છો, આ મેન એન્ટ્રી પોઈન્ટ છે। તો અહીંયાથી આપણે અંદર જવાનું છે અને ઘણી બધી રાઇડ્સ અને ઘણી બધી એક્ટિવિટી છે। તો ચલો આપણે જઈએ અંદર અને તમને પણ પૂરેપૂરો નજારો ઉપરથી પણ બતાવું। તો હિતેશભાઈને ફોટોશૂટ કરી રહ્યા છે, એ તમે જોઈ શકો છો। અને આપણે અહીંયાથી શોટ લઈશું। તો મિત્રો આ જોઈ શકો છો, બાલવાટિકા જોરદાર અને ભવ્ય નજારો છે અને કેટલી બધી ભીડ છે મિત્રો। તો ચલો મિત્રો, હવે આપણે જઈએ અને ટિકિટ બાર એ ટિકિટ લઈ લઈએ। અહીંયાથી એન્ટ્રી ટિકિટ લેવાની છે। તો ચલો હું તમને અહીંયાની ટર્મ એન્ડ કન્ડિશન બતાવી દઉં અને અહીંયા તમારે ફૂડ બી તાર પરચેસ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો। તો ચલો હું તમને એન્ટ્રી ટિકિટની તમને પૂરેપૂરી માહિતી બતાવી દઉં। તો આ મિત્રો જોઈ શકો છો, 50 રૂપિયા ફી છે। ઇંગ્લિશમાં તમને બતાવી, હવે તમને ગુજરાતીમાં પણ તમને બતાવી દઉં મિત્રો। એન્ટ્રી ટિકિટ સાથે ફ્રી એક્ટિવિટી, કોઈન હાઉસ ફ્રી અને ઘણી બધી એક્ટિવિટી છે। તો એન્ટ્રી ટિકિટ 50 રૂપિયા છે। તો ચલો આપણે ટિકિટ લઈએ અને અંદર જઈએ મિત્રો। મિત્રો મજામાં। તો આજે હું અને હિતેશભાઈ કાકરે આવી ચૂક્યા છે અને બહુ જોરદાર નજારો છે અને પ્લસ અત્યારે મોન્સૂનનો ટાઈમ છે એટલે વરસાદ રનિંગમાં ચાલુ છે। તો ચલો મિત્રો, આજે આપણે પહેલાં જઈશું બાલવાટિકા જોવા માટે। તો ચલો હું બાલવાટિકાનો નજારો બતાવું, ત્યાં સુધી વિડીયોને એન્ડ સુધી બને રહેજો મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે વરસાદ ચાલુ છે અને અત્યારે હવે આપણે જઈશું મેઇન ગેટથી। આપણે ટિકિટ ઓનલાઈન બુક કરાવી દીધી છે। ઓનલાઈન ટિકિટ બુક કર્યા પછી હવે આપણે જઈશું આ સાઈડ અને આખો રાઉન્ડ વિઝિટ કર્યા પછી આપણે બાલવાટિકા જઈશું। તો ચલો મિત્રો જઈએ આપણે અને વિડીયોને એન્ડ સુધી બને રહેજો। અને આ હિતેશભાઈ ફોટોશૂટ એવું કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આજે તમે જોઈ શકો છો, આ છે બટરફ્લાય। આપણે ગેટથી અંદર પેસે છે, મેઇન એન્ટ્રી કરીએ છીએ, ત્યાં આગળ એક બટરફ્લાય પાર્ક આવે છે। તો બટરફ્લાય પાર્ક છે, તો આપણે અહીંયા વિઝિટ નથી કરી રહ્યા। આ તમે જોઈ શકો છો બટરફ્લાય પાર્ક। તો આપણે હજુ થોડું આગળ જઈશું, પણ આપણે પહેલાં ફર્સ્ટ આપણે બાલવાટિકા જોવા જઈશું। તો મિત્રો જોરદાર નજારો છે અહીંયાની, વાત શું કરું તમને। એક બાજુ વરસાદ ચાલુ છે અને હિતેશભાઈને એમના ભાઈબંધ જો જઈ રહ્યા છે છત્રી। મિત્રો હા અમે અમદાવાદ ફરી રહ્યા છે, કોકરિયા તમે જોઈ શકો બોલો બોલો। જોરદાર વ્યૂ છે, જો તમે જોઈ શકો છો। આ વાતાવરણનું પણ વરસાદ પડી રહ્યો છે, પણ થોડો પડી રહ્યો છે બરાબર। તો ચલો આપણે હવે આગળ જઈએ અને બાલવાટિકા તરફ જઈએ। મેન વસ્તુ આપણે બાલવાટિકા આજે જોવા માટે આવ્યા છે, જે ઇન્ડિયાનો ફર્સ્ટ ટાઈમ માટે બન્યો છે, પહેલી વાર બન્યો છે, જે ગ્લાસ ટાવર છે। તો ચલો એ નજારો જોવા માટે જઈશું। તો વિડીયોને એન્ડ સુધી બને રહેજો, તમને પણ એ નજારો જોવા મળી જશે મિત્રો। ત્યાં આગળ તમને જો સામે દેખાતું હોય તે ગ્લાસ ટાવર છે, ત્યાં આગળ આપણે જવાનું છે મિત્રો। મિત્રો અત્યારે જે ફેમસ છે કાંકરિયાની અંદર એ બાલવાટિકા જ છે। લોકો અત્યારે બાલવાટિકા જોવા માટે જ આવી રહ્યા છે। અને મિત્રો આ જોઈ લો, વિઝિટરી ટ્રેન આવી ગઈ છે।
જાઓ તો તમને પૂરેપૂરો આખો કાંકરિયા લેકનો ચોફેર તરફનો નજારો તમને જોવા મળી જાય મિત્રો. એટલો સુંદર અને ભવ્ય નજારો છે મિત્રો. અત્યારે અમે એટલા એક્સાઇટેડ છે કે બાલવાટિકામાં જે ગ્લાસ ટાવર છે એ જોવા માટે ફૂલ એક્સાઇટેડ છે મિત્રો. ગાડીનો શોટ ઉતારે સારી જગ્યા આવે તો ઉતારે. વાત એ છે કે કાંકરિયાની અંદર જ્યાં તમે આખી ચોફેર ફરશો તો પણ અહીંયા તમને વોશરૂમ અવેલેબલ છે. એ પણ ફ્રી ઓફ કોસ્ટ વોશરૂમ અવેલેબલ છે મિત્રો. કોઈ ચાર્જિસ લેવામાં આવતો નથી એટલે સારું કહેવાય એમ. મિત્રો અત્યારે રાઈડો પણ ચાલુ છે. પહેલાં રાઈડો બંધ હતી પણ અત્યારે ચાલુ કરી દીધી છે. એ પણ નજારો આજે તમને જોવા મળશે મિત્રો. અને આ સામે તમે જોઈ શકો છો માછલીઘર છે. એ આપણે લાસ્ટમાં વિઝિટ કરીએ. અને મિત્રો ખાવા પીવાની દુકાન પણ અવેલેબલ છે અહીંયા, તો તમે ખાઈ શકો છો. એટલે મિત્રો જો તમારે હોળીમાં બેસવું હોય અને બેસ્ટ ફોટોશૂટ કરવા માટે જવું હોય તો તમારે આ જે જગ્યા છે ત્યાંથી તમારે અંદર જવાનું છે. ત્યાં આગળ તમારે બેસ્ટ ફોટોશૂટનું લોકેશન છે. ત્યાં આગળ ફોટોશૂટ એવું કરી શકો છો. અને અહીંયાથી હોળીનો ઉપયોગ કરીને તમે આખા કાંકરિયા તળાવનો એન્જોય કરી શકો છો મિત્રો. મિત્રો અહીંયા કાંકરિયા તળાવની અંદર મંદિર પણ અવેલેબલ છે, તો તમે મંદિરના પણ દર્શન કરી શકો છો મિત્રો. આ બજરંગબલીનું મંદિર છે અને શંકર ભગવાન. અને મિત્રો આ તમે જોઈ શકો છો એ નગીનવાડી છે. મ્યુઝિકલ ડાન્સિંગ ફાઉન્ડ સાથે લેઝર શો છે. એ તમને સાંજના ટાઈમે તમને અહીંયા જોવા મળી જશે મિત્રો. તમે જોઈ શકો છો પોસ્ટર લગાવેલા છે. તો મિત્રો રાતના ટાઈમ સુધી જો તમે રોકાવાના હોય તો તમે આનો નજારો જોઈ શકો છો મિત્રો. સરસ છે. આવો તો જરૂરથી વિઝિટ કરજો મિત્રો. તો મિત્રો હવે બાલવાટિકા આપણે પહોંચવા જ આવી રહ્યા છે. એકદમ નજીકમાં હવે બાલવાટિકા પહોંચી જઈશું આપણે. અને મિત્રો તમે ખરેખર તમે આ વિડીયોને શેર કરજો અને દૂર દૂર સુધી લોકોને મોકલજો, જેથી બધાને ખબર પડે કે અમદાવાદની અંદર એક જોરદાર કાંકરિયા લેક આવેલો છે મિત્રો. અને તમે વિડીયોને એન્ડ સુધી બને રહેજો મિત્રો. અને મિત્રો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોની પણ તમને નોટિફિકેશન મળી જાય મિત્રો.
વરસાદના મોસમમાં મિત્રો અહીંયા તમને જોરદાર જગ્યા મળી જવાની છે ફોટોશૂટ અને વિડીયો શૂટ માટે. જોરદાર ફોટોશૂટ અને વિડીયો શૂટ થવાનું છે મિત્રો. તો તમે જોઈ શકો છો કેટલા બધા લોકો અત્યારે આવે છે અને અહીંયા ફોટોશૂટ અને વિડીયો શૂટ કરી રહ્યા છે મિત્રો. તો મિત્રો હવે સામે તમે જોઈ શકો છો બાલવાટિકાની શરૂઆત થઈ ગઈ છે. હવે ત્યાંથી હવે આપણે અંદર જવાનું છે અને એકદમ નજીકમાં જ છે આપણે બાલવાટિકાની. મિત્રો છોકરાઓની મસ્તી તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે એન્જોય કરી રહ્યા છે મિત્રો. બાલવાટિકા પહોંચી ગયા છે તમે જોઈ શકો છો. આ પાછળ બાલવાટિકા છે. ચલો તમને પૂરેપૂરો નજારો બતાવું તો વિડીયોને એમ સુધી બન્યા રહેજો. અને આ સામે છે એ ગ્લાસ ટાવર છે. ચલો તો આપણે જઈએ અંદર અને વિઝિટ કરીએ. ટિકિટ પરચેસ કરી લઈશું. તમે જોઈ શકો છો તો આપણે અહીંયાથી ટિકિટ લઈ લઈશું. આપણે ટિકિટ લઈ લીધી છે તો હવેથી અહીંયાથી અંદર જવાનું છે. તો આપણે જઈએ છીએ. હિતેશભાઈ જઈ રહ્યા છે અને આ છે જોરદાર અને ભવ્ય નજારો મિત્રો. વાવ, હિતેશભાઈ કેવું લાગે છે તમને? જોરદાર, બહુ મોજ પડી ગઈ મિત્રો. પણ જો ભીડ કેટલી બધી છે. આજે રવિવાર છે ને મિત્રો, એટલે ભીડ તો ઘણી રહેવાની. બરાબર છે મિત્રો. તો મિત્રો આજે સન્ડે છે, રવિવાર છે, એટલા માટે અહીંયા ભીડ તમને જોવા મળશે. અને આજે બહુ જ ભીડ રહેવાની છે. વરસાદ પણ ચાલુ છે તો પણ તમને અહીંયા ભીડ જોવા મળશે મિત્રો. મિત્રો આજે મોજ પડી જવાની છે. જોરદાર નજારો છે, તમે જોઈ શકો છો. બહુ ભવ્ય નજારો છે. અહીંયાથી ઉપર જવાનું છે. અને મિત્રો વેટિંગ પીરિયડ બહુ છે એટલે અત્યારે અમે લાઈનમાં ઊભા રહીશું જેથી અમારો નંબર વહેલો આવે મિત્રો. તો મિત્રો ગ્લાસ ટાવરના જોવા માટે લોકો અહીંયા વેટિંગ પીરિયડ કેટલો બધો છે તમે જોઈ શકો છો. તો અત્યારથી લાઈનમાં ઊભા રહીશું ત્યારે આપણો નંબર આવવાનો છે મિત્રો. બહુ વેટિંગ પીરિયડ ટાઈમ છે તો તમે જોઈ શકો છો. બહુ વેટિંગ ટાઈમ છે. ખરેખર જોરદાર બનાવ્યું છે મિત્રો. અને આ છે એડવેન્ચર સ્પોટ જ્યાં આગળ તમારે રાઈડ પણ તમે કરી શકો છો. તો મિત્રો અડધો કલાક વેટિંગ કર્યા પછી ફાઇનલી નંબર આવી ગયો છે. તો પહેલાં તમારે અહીંયાથી આ રીતેના મોજા પહેરી લેવાના છે અને પછી તમારા ઉપર જવાનું છે. તો હજુ પણ થોડું વેટિંગ છે. અહીંયા વેટિંગ કરીશું અને પછી ઉપર જઈશું. તો વિડીયોને એન્ડ સુધી બનાવી રહેજો. ઉપરથી પણ તમને નજારો બતાવીએ મિત્રો. ચલો આપણો નંબર આવી ગયો છે. હવે આપણે જઈશું અંદર. તમે જઈશું અંદર. હવે લિફ્ટમાં બેસી ગયા છે તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છે. જેની રાહ જોઈ રહ્યા હતા એ તમે જોઈ શકો છો.
તો ફાઇનલી મિત્રો આવી ગયા છે તો અને આપણે હિતેશભાઈને પૂછીશું કેવું હિતેશભાઈ કેવું લાગ્યું યાર મિત્રો તમે જોઈ શકો છો આ ગાર્ડનની અંદર અમે સરસ મજા આજુબાજુનું જોરદાર મિત્રો અને જોરથી બોલજો હિતેશભાઈ જોરથી બોલજો પબ્લિક વધારે છે શું બોલવું યાર જોરદાર મતલબ હિતેશભાઈ ખુશ થઈ ગયા છે મિત્રો અને તમે જોઈ શકો છો બહુ જોરદાર ભવ્ય નજારો છે અને મિત્રો જે આજુબાજુનો વ્યૂ બી જે તમે જોઈ શકો છો 360 બહુ જોરદાર વ્યૂ લાગે છે અહીંયાથી તો ચલો હું તમને ચોફે નજારો બતાવું તમને આ ઉપરથી તમે જોઈ શકો છો વ્યૂ બહુ જોરદાર વ્યૂ છે બહુ ભવ્ય નજારો લાગે છે મિત્રો અહીંયાથી મિત્રો કાંકરિયાનો તમે 360 નજારો જોઈ શકો છો તમે બહુ જ ભવ્ય અને અદ્ભુત નજારો છે મિત્રો અને ફાઇનલી આજે બહુ અલગ જ ફીલ થાય છે અત્યારે તો તમે ઉપરથી નજારો જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં તો અમને લાગતું હતું કે બીક લાગે એવું છે પણ અત્યારે મિત્રો જો તમે ઉપર આવશો તો તમને બહુ મસ્ત લાગશે તમને અલગ જ મજા આવવાની છે તો ચોફેનનો નજારો તમે જોઈ શકો છો ઉપરથી જો મિત્રો બહુ જ ભવ્ય અને બહુ સુંદર નજારો છે મિત્રો ઉપરથી 360 નજારો દેખાઈ રહ્યો છે તો મિત્રો જે લાઇનમાં આપણે ઊભા રહ્યા છે તો તમે જોઈ શકો છો એકદમ નીચેનો નજારો અને આપણે એકદમ ઉપર ઊભા રહ્યા છે અને વેટિંગ પીરિયડમાં દેખાઈ રહ્યો છે અને મિત્રો ટિકિટની વાત કરું તો 170 રૂપિયા ટિકિટ છે અને 20 મિનિટ સુધી અહીંયા તમે ઉપર એન્જોય કરી શકો છો મિત્રો તો હિતેશભાઈને ફોટોશૂટમાં પડ્યા છે તમે જોઈ શકો છો કાંકરિયા લેકનો પૂરેપૂરો નજારો અહીંયાથી તમને જોવા મળી જશે મિત્રો બાલવાટિકાનો મેઇન ગેટ છે આપણે અહીંયાથી અંદર આવે છે ટિકિટ લઈને જે 50 રૂપિયા ટિકિટ છે બહુ અમેઝિંગ વ્યૂ આવે છે મિત્રો બહુ જોરદાર નજારો છે મિત્રો તો મિત્રો તમે પણ કાંકરિયા આવે છે કે નહીં એ તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો બહુ જોરદાર
જોરદાર નજારો લાગ્યો છે અને અહીંયાનો અમારો એક્સપિરિયન્સ છે એ બહુ જોરદાર છે અને હિતેશભાઈ પાછળ ફોટોશૂટ એવું કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો. અને અત્યારે અમે આ ઉપર ગ્લાસ ટાવર ઉપર આવી ગયા છે. બહુ મસ્ત નજારો છે, બહુ અમેઝિંગ ફિલિંગ આવી છે. તો મિત્રો તમે પણ અહીં આવો અને એન્જોય કરો મિત્રો. અમે ગ્લાસ ટાવર ઉપર જઈને આવ્યા છે અને અમારા એક્સપિરિયન્સની તો વાત નહીં થાય. બહુ જોરદાર નજારો થયો છે અને બહુ જ મસ્ત અમેઝિંગ વ્યૂ આવે છે. તો ચલો અહીંયાથી હું તમને નજારો બતાવું છું. ફોટોશૂટ માટે બહુ બેસ્ટ લોકેશન છે મિત્રો. હું તમને ફૂલ ડિટેલમાં વિડીયો આપું છું મિત્રો, એટલે તમે ખરેખર મહેનતને થોડું રંગ લાવજો, વિડીયોને શેર કરજો, જેથી બધાને દૂર દૂર સુધી ખબર પડે અને તમને પૂરેપૂરો નજારો તમને જોવા મળશે મિત્રો. તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો. જવાના છે મિરર હાઉસમાં, જે એકદમ ફ્રીમાં છે. આઈપા હિતેશભાઈ. તો મિત્રો ચલો આપણે જઈશું હવે મિરર હાઉસમાં. એ તમે જોઈ શકો છો એ પણ ફ્રીમાં છે. તો અહીંયાથી અંદર જવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મિરર હાઉસ. મિત્રો જોઈશું આપણે કેવા દેખાય છે, જોઈ લો. નોર્મલ ગ્લાસ છે. હવે આપણે જોઈએ આમાં બોડી વધારે વધી ગઈ. ફ્લાઇંગ થિયેટરમાં જોવા માટે જઈશું તો પર પર્સન 200 રૂપિયા છે. તો અત્યારે અમે હિતેશભાઈને અમે લાઈનમાં ઊભા રહ્યા છે. તમે જોઈ શકો છો ફ્લાઇંગ થિયેટરમાં અમે જવાના છે. તો મિત્રો હવે જઈએ અંદર, પછી કેવો નજારો અને કેવી મોજ પડે છે એ હું તમને બતાવું. તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને જરૂરથી બતાવશું. જો વિડીયો શૂટ થશે તો પણ બતાવીશું, બરાબર છે? તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો અને કેવી મોજ પડે છે એ હું તમને પછી बताऊँ મિત્રો. गाइस बहुत ही बढ़िया एक्सपीरियंस रहा, बहुत ही मज़ा आया. दर्शन भाई कैसा लगा आपको? बहुत अच्छा लगा. बढ़िया बढ़िया. तो चलो गाइस अभी निकलते हैं यहाँ से और बहुत ही मज़ा आया गाइस. बढ़िया. तो મિત્રો આ બીઆર ગેમ ઝોન છે. અલગ અલગ બધી ગેમ્સ અહીંયા અવેલેબલ છે. બહુ જોરદાર છે.
હાઉસ. તો આ ઇલ્યુઝન હાઉસના શું ટિકિટ છે એ હું તમને બતાવી દઉં છું. આ તમે જોઈ શકો છો 150 રૂપિયા ટિકિટ છે ઇલ્યુઝન હાઉસ છે. તો મિત્રો એ બી તમે બતાવું તમને. નાના છોકરાઓ માટે રાઇડિંગ સ્પોટ એવું છે, જોઈ શકો છો તમે. તો ચલો મિત્રો, હવે આગળ આપણે બતાવું તમને બીજી એક્ટિવિટી. હવે આપણે અહીંયાથી આગળ જઈશું. નાના છોકરાઓનું ફેવરેટ મિકી માઉસ. ઇલ્યુઝન હાઉસમાં તમને કઈ રીતે વસ્તુ જોવા મળશે એ રીતે તમને અંદર મિરર હાઉસ રાખેલું છે. આ ટાઈપનું તમને અંદરથી જોવા મળશે. ઇલ્યુઝન એટલે તમને કન્ફ્યુઝ કરે એવી વસ્તુ છે અંદરની. તો અને મિત્રો રાતનો ટાઈમ થઈ ગયો છે એટલે લાઇટિંગ ને બધું ચાલુ થઈ ગયું છે, એટલે લાઇટિંગ બી તમને સરસ મજાની તમને જોવા મળી છે. તો તમે જોઈ શકો છો. અને આ છે બટરફ્લાય પાર્ક. આની અંદર ખુલ્લી એવું છે, એટલે આની તમે ટિકિટ એવું જોઈ શકો છો. તો ચલો મિત્રો, તમે વિડીયોને પોઝ કરીને તમે ટિકિટને એવું જોઈ શકો છો અને તમે વિસ્તારથી એ કરી શકો છો મિત્રો. આ ફોટોશૂટ માટે અલગ અલગ લોકેશન બહુ મસ્ત છે. તો અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો આ છે બૂટ હાઉસ. આની અંદર તમે ફોટોશૂટ એ કરી શકો છો અને આ એકદમ ફ્રીમાં છે મિત્રો. આ તમે આનો પણ એન્જોય કરી શકો છો. અને આ જે સામે દેખાય છે એ બી ફ્રીમાં છે. તો આપણે એની અંદર પણ જઈશું અને તમને બતાવું મિત્રો. તો ચલો હવે આપણે એની અંદર જઈએ અને તમને એ નજારો તમને બતાવું. અને એ ફ્રીમાં છે. બહુ જોરદાર નજારો અને બહુ મસ્તીનો પોઈન્ટ છે મિત્રો. તો મિત્રો હવે આપણે જઈશું કોઈન હાઉસમાં. ઉપરથી જોઈ શકો છો બૂટ હાઉસ. આ છે કોઈન હાઉસ, જ્યાં આગળ અલગ અલગ કન્ટ્રીના કોઈન્સને એવું રાખેલું છે. તો ચલો આપણે જઈએ, લાઈનમાં ઊભા રહીએ અને અંદર જઈને તમને બતાવું મિત્રો. આ એકદમ ફ્રીમાં છે. અહીંયા જોડે જ છે વાઇન જે છે એની જોડે જ ડાયનો પાર્ક આવેલું છે અને એની તમે ટિકિટ હું તમને બતાવી દઉં. આની ટિકિટ
ટિકિટ તમે જોઈ શકો છો મિત્રો. આ ડાયનો પાર્ક છે. આની અંદર તમને અલગ અલગ ડાયનોસર જોવા મળશે અને બહુ જોરદાર અમેઝિંગ વ્યૂ છે મિત્રો. તો ડાયનો પાર્કની ટિકિટ મેં તમને બતાવી દીધી, તો તમે મિત્રો અંદર જઈને જોઈ શકો છો. અને મિત્રો આ અહીંયાથી એન્ટ્રી ટિકિટ છે. અહીંયાથી તમારે એન્ટ્રી કરવાની છે અને અંદરથી આ એક્ઝિટ છે, ત્યાંથી તમારે એન્ટ્રી છે, ત્યાંથી અંદર જવાનું છે. અને મિત્રો એન્ટ્રી અને એક્ઝિટ બધા જ અહીંયા જ છે. જો એન્ટ્રી અને એક્ઝિટ અહીંયા બોર્ડ મારેલું છે, અહીંયાથી અંદર જવાનું છે અને અહીંયાથી જ બહાર નીકળવાનું છે મિત્રો. અને આ છે એલિફન્ટ, બહુ જોરદાર પોઝમાં છે ફોટોશૂટ માટે. બહુ અમેઝિંગ લોકેશન છે, નાના છોકરાઓ માટે બહુ જોરદાર છે. તો મિત્રો જોરદાર નજારો છે અને બહુ જ મસ્ત એડવેન્ચર વાતાવરણ છે અહીંયા, તમે જોઈ શકો છો. તો જરૂરથી અહીંયા નિહાળજો અને આવજો મિત્રો. અને બધાની ટિકિટ મિત્રો અહીંયા અવેલેબલ છે. અને આ જલધારા વોટર પાર્ક છે, એની અંદર જવા માટેની ટિકિટ બી અહીંયા અવેલેબલ છે, એ હું તમને બતાવી દઉં છું. અહીંયાથી ટિકિટ પરચેસ કરીને તમારે જલધારા વોટર પાર્કની અંદર જવાનું છે. હિતેશભાઈ આગળ રાહ જોઈ રહ્યા છે મિત્રો. બોલે છે તો અહીંયા આની તમારે એન્ટ્રી લેવાની છે. ટિકિટની વાત કરું, ટિકિટ હું તમને બતાવી દઉં છું મિત્રો. અહીંયાથી ટિકિટ પરચેસ કરીને તમારે અંદર જવાનું, વિડીયો પોઝ કરીને તમે ટિકિટ જોઈ શકો છો મિત્રો. મિત્રો કાંકરિયા તળાવનો આ તમે રાતનો નજારો જોઈ શકો છો મિત્રો. 230 રૂપિયા મિત્રો હું અને હિતેશભાઈ મણિનગર એટલે કાંકરિયા ફરીને અમે નીકળી ગયા છે અને અત્યારે વાગ્યા છે 8:20. અને મિત્રો અત્યારે જોરદાર અમને મજા આવી. અને તમે પણ કાંકરિયા ગ્લાસ ટાવર જોવા માટે આવજો અને બાલવાટિકા જોવાજો અને નિહાળજો મિત્રો. કેવું હિતેશભાઈ, મજા આવી કે નહીં? હા મિત્રો, અમારે તો બહુ મજા આવી અને બહુ આનંદ આવ્યો અને સરસ મજાનું વ્યૂ છે મિત્રો. તમે એકવાર જરૂર વિઝિટ કરજો મિત્રો. અને મિત્રો આપણે ખરા ને ખરેખર વિડીયોને શેર કરતા જ નહીં અને લાઈક કરે સબસ્ક્રાઈબ કરતા જ મિત્રો નહીં. સપોર્ટ કરજો, ખર્ચો થયો છે વધારે હા તો કરજો મિત્રો, ખરેખર તમે સપોર્ટ કરજો. એક દરબારને તો સપોર્ટ કરો યાર મિત્રો. ખરેખર તમે સપોર્ટ કરશો તો અમે આગળ વધીશું અને તમારા સપોર્ટથી જ અમે આગળ વધવાના છે. તો આજનો આ વિડીયો તમે દૂર દૂર સુધી પહોંચાડજો અને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરાબર નહીં તો સાહેબ? અને છેલ્લે લગીને જોજો વિડીયો, મજા આવશે. તો તમને જોવાની મજા આવશે. બાકી તમે અજવાતથી તમે નીકળી જશો તો મજા આવશે નહીં. બરાબર છે. તો ચલો મિત્રો, મળીએ નવા બ્લોગ સાથે. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી દરબાર. જય માતાજી. જય માતાજી.